ધોરણ 3ના અંગ્રેજી એટલે કે ઇંગ્લિશમાં યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સ નામ છે. જો લિસન એન્ડ સિંગ. લિટલ બર્ડ જમ્પ અપ એન્ડ ડાઉન. લિટલ બર્ડ ડોન્ટ મેક અ સાઉન્ડ. શું કે છે? લિટલ બર્ડ એટલે નાનું પક્ષી. બર્ડને શું કહેવાય? તો કે પક્ષી. પક્ષી છે શું થતો હોય? ઉપર ઉડે, વળી પાછા નીચે આવે, વળી પાછા ઉપર ઉડે. બરાબર. એમ કે છે કે જમ્પ અપ એન્ડ ડાઉન કરો, પણ ડોન્ટ મેક અ સાઉન્ડ, અવાજ ના કરે, એમ કે છે પક્ષીને. લિટલ બર્ડ ટીપ ટો ટુ મી. લિટલ બર્ડ બેન્ડ યોર નીઝ. લિટલ બર્ડ પીપ પીપ પીપ. લિટલ બર્ડ સ્લીપ. લિટલ બર્ડ ફ્લાય ટુ ધ લીવ્સ. ક્યાં સુધી ઉડવાનું કહે છે? લીવ્સ સુધી, જે પાંદડાની ડાળીઓ છે ત્યાં સુધી. લિટલ બર્ડ સીટ ડાઉન પ્લીઝ. કે તું જા, ઉડ, અને પાંદડાની જે ડાળીઓ છે એના ઉપર બેસી જા. સીટ ડાઉન એટલે બેસી જા. આવું પક્ષીઓને કહે છે. જો આ બધા સરસ મજાના અલગ અલગ પક્ષીઓ દેખાય છે એ બધા ડાળીઓ ઉપર બેઠા છે. રીડ એન્ડ સ્પીક. કલર્સ. ફ્રૂટ્સ. કલર્સ એટલે શું? રંગ. ફ્રૂટ્સ એટલે શું? ફળ. ગેમ્સ એટલે રમત બધી જે તમે રમતા હોય. ડેઝ એટલે દિવસો. બર્ડ્સ એટલે શું? પક્ષીઓ. વ્હીકલ્સ એટલે વાહનો. વેજીટેબલ્સ એટલે કે શાકભાજી. ફ્લાવર્સ એટલે ફૂલો. એનિમલ્સ એટલે પ્રાણીઓ. અને ફર્નિચર્સ. બરાબર. હવે જો બધાના નામ, કલર્સના નામ કયા કયા હોય? બ્લુ એટલે વાદળી, પછી પિંક એટલે ગુલાબી, ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળો. બરાબર. પછી રેડ એટલે લાલ, ઓરેન્જ એટલે કેસરી. હવે ફ્રૂટ્સના નામ કયા કયા હોય? તો કે એપલ એટલે સફરજન, મેંગો એટલે કેરી, ગ્વાવા એટલે જામફળ, ઓરેન્જ એટલે સંતરું, પછી પાઇનેપલ એટલે અનાનસ. ગેમ્સ કઈ કઈ હોય? તો કે ક્રિકેટ હોય, ખોખો હોય, વોલીબોલ હોય, બાસ્કેટબોલ હોય, બધી ગેમ્સ. ડેઝના નામ તો કે સન્ડેથી સન્ડે એટલે રવિવાર, મંડે સોમવાર, ટ્યુઝડે મંગળવાર, વેનસડે બુધવાર, થર્સડે ગુરુવાર, ફ્રાઈડે શુક્રવાર, સેટરડે શનિવાર. પછી બર્ડ્સના નામ, પક્ષીઓના નામ, જેમ કે ક્રો એટલે કાગડો, સ્પેરો એટલે ચકલી, પીજન એટલે કબૂતર, પીકોક એટલે મોર, પેરોટ એટલે પોપટ. પછી વ્હીકલ્સના નામ, વાહનો કયા કયા હોય? મોટરસાયકલ, કાર, બાઇસિકલ, ટ્રેન, બસ, હેલિકોપ્ટર, એરોપ્લેન, એ બધા વ્હીકલ્સના નામ છે. વેજીટેબલ્સ એટલે શું? શાકભાજી જે તમે દરરોજ છે ખાતા હો છો. જેમ કે સૌથી તમારું બધાનું ફેવરિટ હોય છે બટેટા, ટમેટો એટલે ટમાટર, ઓનિયન ડુંગળી, પછી ગાર્લિક એટલે લસણ. પછી ફ્લાવર્સના નામ તો લોટસ એટલે કમળ, રોઝ એટલે ગુલાબ. બરાબર. જાસ્મીન, એ બધા ફ્લાવર્સના નામ છે. એનિમલ્સમાં કયા કયા આવે? તો કે લાયન, ટાઈગર, જીરાફ, લેપર્ડ એટલે ચિત્તો. આ બધા કેમાં આવે? તો કે એનિમલ્સમાં. બરાબર. ફર્નિચરમાં શું આવે? તો કે સોફા, ચેર, ટેબલ, એ બધું શું આવે? કપબોર્ડ, એ ફર્નિચરમાં આવે. હવે સ્ટોરી ટાઈમ. જો ધ બિગ ટ્રી, એક મોટું ઝાડ છે એની સ્ટોરી છે. ધેર વોઝ ધ બિગ ટ્રી ઇન અ જંગલ. એક જંગલમાં એક મોટું વૃક્ષ હતું. મેની બર્ડ્સ લીવડ ઇન ઇટ. ઘણા બધા પક્ષીઓ છે એ વૃક્ષ ઉપર રહેતા હતા. જો તમને ચિત્રમાં દેખાય જ છે. કાગડો છે, કબૂતર છે, ચકલીઓ છે, કેટલા બધા પક્ષીઓ રહે છે એક જ ઝાડમાં. ધે મેડ નેસ્ટ ઇન ધ ટ્રી. એવો એ પોતાના માળા છે અલગ અલગ, એ ઝાડમાં અલગ અલગ માળાઓ બનાવેલા હતા. ઇન વન સચ નેસ્ટ ધેર વેર 3 બેબી બર્ડ્સ. એક એવો માળો હતો કે જેમાં નાના નાના 3 બેબી બર્ડ્સ હતા, એટલે નાના નાના પક્ષીના બચ્ચા હતા. જેરી, બિલ્લી એન્ડ કીવી. ત્રણેયનું નામ શું હતું? જેરી, બિલ્લી એન્ડ કીવી. વન્સ ધેર મધર એન્ડ ફાધર વેન્ટ ટુ સર્ચ ઓફ ફૂડ ફોર ધેમ. એક વખતે ત્રણેય પક્ષીના બચ્ચાના જે મમ્મી પપ્પા, એટલે કે એના મમ્મી પપ્પા છે, 2 પક્ષીઓ છે, એ એના છોકરા માટે ખાવાનું શોધવા માટે ઉડી ગયા.
A big black snake came to them and said, "Yummy, you are my lunch today." તો ત્યાં એટલામાં તો એક મોટો સાપ આવ્યો, એ પણ કાળા કલરનો ને મોટો, અને માળા પાસે આવ્યો અને ત્યાં જઈને બોલે છે કે વાવ, એ 3 બચ્ચાને જોઈને, કે કેટલું સરસ મારું ભોજન આવી ગયું છે, હવે હું તમને ત્રણેયને ખાઈશ. બિલ્લી એન્ડ કીવી વેર સ્કેર્ડ એન્ડ જમ્પ્ડ આઉટ ઓફ ધ નેસ્ટ. બિલ્લી ને કીવી બે નામના જે 2 બચ્ચા હતા ને, બહુ ડરી ગયા સાપને જોઈને, અને તરત જ એને માળામાંથી કૂદકો લગાવી દીધો. જેરી છે જોર જોરથી રડવા લાગ્યો. કુકુ આંટી, પેરોટ અંકલ બધાને રાડું પાડવા માંડ્યો. આજુબાજુ જે બીજા પક્ષી રહેતા હતા ને એને, ક્રાવ અંકલ મને પ્લીઝ બચાવો, ધીસ સ્નેક્સ વિલ ઈટ અસ, કે આ સાપ અમને ખાઈ જશે. બિલ્લી એન્ડ કીવી હેવ ફોલન ડાઉન. બિલ્લી ને કીવી તો નીચે પડી ગયા હતા. ધ બર્ડ્સ ગેધર એન્ડ સ્ટાર્ટેડ પેકિંગ ધ સ્નેક. ધ ક્રૂલ સ્નેક સ્લાઇડ અવે. પછી બધા જે પક્ષીઓ આવી ભેગા થઈને બીવડાવવા માંડ્યા, એટલે સાપ ધીમે ધીમે નીચે જવા લાગ્યો. ધે પુટ બિલ્લી એન્ડ કીવી બેક ઇન ધ નેસ્ટ. When mother and father came back, the babies told them everything. જ્યારે એના મમ્મી પપ્પા પાછા આવ્યા બચ્ચાના, ત્યારે બધી વાત છે બધાએ એમને કરી. All of them were proud of Jerry. બધાએ જેરી ઉપર પ્રાઉડ થયું કે જેરી છે ને બીનો નહીં, અને ત્યાં જ બેઠો રહ્યો અને બધા પક્ષીને ભેગા કર્યા, એટલે સાપ છે બી ગયો. બરાબર, જ્યારે ઓલા 2 બચ્ચા હતા એ તો બીને નીચે પડી ગયા. જો આ રહ્યો, આ સાપ હતો છે, આ 3 બચ્ચા હતા. લિસન એન્ડ સે. જો બિલ્લી, મધર વી આર હંગ્રી. બિલ્લી એમ કહે છે મમ્મી અમે ભૂખ્યા થયા છીએ. તો મધર કહે છે કે અમે વી આર ગોઈંગ આઉટ ટુ બ્રિંગ ફૂડ, અમે તમારા માટે ખોરાક લેવા જઈએ છીએ. ફાધર એમ કહે છે વી વિલ કમ સૂન, ટેક કેર, અમે હમણાં જ આવીએ છીએ. ટેક કેર એટલે શું, કે તમારી સંભાળ રાખજો. તો બિલ્લી કહે છે યસ પપ્પા. બરાબર, તો સ્નેક શું બોલે છે, સાપ, સ્નેક એટલે સાપ. યમ્મી. કીવી શું કહે છે, પ્લીઝ ડોન્ટ ઈટ અસ, પ્લીઝ અમને ખાવ નહીં. જેરી શું કહે છે, આઈ વિલ પિક યુ. સ્નેક કહે છે બટ આઈ વિલ ઈટ યુ. જેરી કે ગો અવે ડર્ટી સ્નેક. જેરી શું બોલે છે કે તું અહીંયાથી આઘો વયો જા, ડર્ટી સ્નેક એમ કે છે એને, એ જરાય બીતો નથી. ફાધર, થેન્ક યુ ગોડ યુ ઓલ આર સેફ. એના પપ્પા શું કહે છે કે ભગવાનનો આભાર માને છે કે તમે 3 જણા સેફ છો, સુરક્ષિત છો. જેરી, ડોન્ટ વરી વી આર ફાઇન, કે અમે, તમે ચિંતા ના કરો, અમે બધા ફાઇન છીએ. બિલ્લી કહે છે કે વી વેર સ્કેર્ડ, અમે એકદમ ડરી ગયા હતા. સ્કેર એટલે બી જવું, ડરી જવું. તો એના ફાધર એમ કહે છે કે યુ શુડ બી બ્રેવ, તમારે બહાદુર બનવાની જરૂર છે. બ્રેવ એટલે શું, તો કે બહાદુર. ચલો સમજાણું. આવા ઘણા બધા શબ્દો હોય છે કે જે તમને ગુજરાતી તમને નથી ખબર હોતી. હવે જો ટ્રુ ફોલ્સ છે. બર્ડ્સ લાઇક ઈગલ, પીકોક, મેના લીવડ ઇન ધ ટ્રી. એવા પક્ષીઓ રહેતા હતા, ઈગલ, પીકોક, મેના. ફોલ્સ, બરાબર, એવા પક્ષીની વાત નથી કરી. તો ફોલ્સ એટલે શું, ખોટું. ધ નેમ્સ ઓફ 3 બેબી બર્ડ્સ વેર બિલ્લી, જેરી ને કીવી. આ નામ હતા 3 બચ્ચાના. યસ, ટ્રુ એટલે સાચું. બિલ્લી એન્ડ કીવી ફેલ ડાઉન ફ્રોમ ધ નેસ્ટ. બિલ્લી ને કીવી નીચે પડી ગયા હતા. યસ, ટ્રુ, સાચું. જેરી વોઝ અ બ્રેવ બર્ડ. જેરી એક બહાદુર પક્ષી હતો. યસ, ટ્રુ. જેરી વોઝ અ ક્લેવર બર્ડ. ને જેરી કેવો હતો, એકદમ હોશિયાર પણ હતો. ટ્રુ. રીડ એન્ડ આન્સર. જો નીચે આપેલા 4 શબ્દોમાં અલગ પડતા શબ્દ પર સર્કલ કરવાનું. જેમ કે જો સ્પેરો એટલે ચકલી, પેરોટ એટલે પોપટ, કુકુ એટલે કોયલ, પણ સ્નેક એટલે સાપ. ટૂંકમાં આ 3 પક્ષીના નામ છે ને આ સાપ છે, તો અલગ કયો પડે, તો કે સ્નેક. પછી સ્નેક એટલે સાપ, લિઝાર્ડ એટલે શું, ગરોળી, ક્રો એટલે કાગડો, ક્રોકોડાઇલ એટલે શું, મગર. તો આ બધા કેવા છે, તો કે જે પેટેથી ચાલીને સરકીને ચાલતા હોય એવા છે બધા. ને ક્રો છે એક પક્ષી છે, એટલે એમાં સર્કલ. ફાર્મર એટલે ખેડૂત, આંટી એટલે બરાબર ચાચી, કાકી, ફાધર એટલે પપ્પા, અંકલ એટલે કાકા. તો આ 3માં અલગ શું પડે છે, તો કે ફાર્મર. લંચ એટલે બપોરનું જમવાનું, ડિનર એટલે રાતનું જમવાનું, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, વિંગ્સ એટલે તો પાંખો થાય. તો અલગ શું પડે છે, તો કે વિંગ્સ. ગ્રીન, નેસ્ટ, રેડ ને યેલો. સોરી, ગ્રીનનો સ્પેલિંગ છે પણ અહીંયા ખોટો લખાણો છે. જો ગ્રીન, આમ અલગ શું પડે છે, તો આ બધા કલરના નામ છે. જ્યારે આ નેસ્ટ એટલે માળો. ડ્રો, કલર એન્ડ સ્પીક. ડ્રો બ્રાન્ચીસ ઓફ અ ટ્રી. તમારે અહીંયા ડાળીઓ દોરવાની છે. બ્રાન્ચીસ એટલે શું, ડાળીઓ. વૃક્ષ ઉપર ડાળી હોય ને, તમારે અહીંયા ડ્રો કરવાની છે. ડીપ યોર ફિંગર ટીપ ઇન કલર એન્ડ મેક લીવ્સ. પછી જો આવી રીતે તમારા અંગૂઠાની છાપ કોઈ પણ કલરમાં બોડી, વોટર કલરમાં આવી રીતે દોરવાના, એના પાંદડા દોરવાના છે. અને પછી ડ્રો યોર ફેવરિટ ફ્રૂટ. પછી તમારા કોઈ પણ ફેવરિટ ફ્રૂટને દોરી દેવાના. સરસ મજાનું આખું એક ટ્રી થઈ જશે, કલરફુલ.
લેટ્સ પ્લે. જો અહીંયા લોકો રમે છે, છોકરાઓ છે. કલર એન્ડ સે. અ ગ્રીન પેરોટ. સરસ મજાનો પોપટમાં, પેરોટમાં કલર કરવાનો છે. અ બ્રાઉન સ્પેરો. ચકલીમાં બ્રાઉન કલર કરવાનો છે. અ ગ્રે પીજન. કબૂતરમાં ગ્રે કલર કરવાનો છે. બ્લેક ક્રો. કાગડામાં તમારે બ્લેક કલર કરવાનો છે ને સરસ મજાનું નાનું નાનું ડક છે એમાં તમારે યલો કલર કરવાનો છે. બતક, ડક એટલે. અને ફ્લેમિંગોમાં તમારે પિંક કલર કરવાનો છે. ધીઝ ઇઝ અ પેરોટ, ઇટ ઇઝ ગ્રીન. શું કહે છે? જો પેરોટ વિશે વાક્ય બોલીએ તો ધીઝ ઇઝ અ પેરોટ, ઇટ ઇઝ ગ્રીન. બરાબર. પછી ધીઝ ઇઝ અ સ્પેરો, ઇટ ઇઝ અ બ્રાઉન. ધીઝ ઇઝ અ પીજન, ઇટ ઇઝ અ ગ્રે કલર. એ રીતે તમારે એક બે વાક્ય, સેન્ટેન્સ બનાવવાના. બસ, તો અહીંયા તમારો આ યુનિટ 2 પણ પૂરું થાય છે. તો જે લોકો 3જા ધોરણમાં ભણે છે, તમારી સાથે તમારા ફ્રેન્ડ્સ છે, તો એ લોકોના વિડીયો શેર કરજો, એટલે એ પણ તમારી જેમ ઘરે બેઠા 3જા ધોરણનું ઇંગ્લિશ છે જાતે શીખી શકે. ફરી પાછા આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી બાય બાય છોકરા.